નમસ્કાર, જોહાર, જય આદિવાસી. ગુડ મોર્નિંગ. આપણા દેશમાં અત્યારે તમામ જગ્યાએ પોલીસો, ખેડૂતો, કંપનીઓ અને મજદૂરો તમામ લોકોની વચ્ચે ઘર્ષણો ચાલી રહ્યા છે. અને ત્યારે દેશની જે કહેવાય ને કે પ્રમાણિકતા ઘટી રહી છે. કારણ કે આપણા દેશમાં ગરીબો પર અત્યાચાર થઈ રહ્યા છે. અમીર લોકો બિંદાસ ફરી રહ્યા છે, પોતાના કામ કઢાવી રહ્યા છે, અને ગરીબ લોકોના કામ થઈ નથી રહ્યા. તમામ જગ્યાએથી જમીન વિહોણા કરી રહ્યા છે ગરીબોને, ખેડૂતોનો પાક બગાડી રહ્યા છે, તોય કોઈ સરકારને પડી નથી. હવે હું તમને કહું છું કે આપણે અહીંના મૂળ નિવાસી છે, અને જે આપણું છે તે આપણું છે. તો એ આપણું છે, આપણે તમને બતાવવા માટે તમે ક્યાં જઈને લડો? તમને શું ખબર છે? કોની સાથે મગજમારી કરો? એટલે હું તમને એક તાકાત બતાવું. તાકાત એટલે કે સંવિધાન, આપણા દેશનું સંવિધાન, જેનાથી દેશ ચાલે છે, કોર્ટ ચાલે છે, તમામ પ્રક્રિયાઓ ચાલે છે. આજે મહારાષ્ટ્રની અંદર, નાસિકની અંદર ગઈકાલે એક મંત્રીએ ભાષણ દરમિયાન તમામ એવા જે શૂરવીરો હતા એમના નામ લીધા, પણ જે આપણા સંવિધાન રચયિતા હતા ડૉક્ટર સાહેબ આંબેડકર, એનું નામ લેવામાં નહીં આવ્યું. તો ત્યાં એક પોલીસ કર્મી હતી, જે લેડીઝ સિસ્ટર છે, સેલ્યુટ છે એમને. તો એણે વિરોધ દર્શાવ્યો કે કેમ બાબા ડૉક્ટર સાહેબનું નામ લેવામાં નથી આવ્યું. જેની કિતાબથી આખું દેશ ચાલે છે, સંવિધાન છે, જેના કિતાબથી આખું તંત્ર ચાલે છે, કેમ એનું નામ નથી લેવામાં આવ્યું? ત્યારે એની પર જ કાર્યવાહી કરવામાં આવી. પણ એની હિંમતને દાદ આપવા જેવી છે. અને એક પોલીસ કર્મચારી બીજો પણ એવો છે કે બે ભાઈઓ દારૂબંધી માટે કમ્પ્લેન કરવા ગયા, અને કમ્પ્લેન કરવા ગયા તો એણે બંદૂક એ લોકોને જ બતાવી. તો તમે વિચાર કરો કે આ બેની વચ્ચે સંવિધાન કેટલું જરૂરી છે. આગળ જતાં તમારા બાળકોને તમામને સંવિધાન વિશે સમજાવો, ભણાવો, કારણ કે સ્કૂલમાં ક્યારે પણ ભણવામાં આવતું નથી. અને આગળ ચાલી એ જ બાળકોએ સંવિધાન પર કામ કરવાનું હોય છે. તો શું પછી એક સમજ પડશે એ લોકોને? એટલે અત્યારથી સંવિધાનની જાણકારી અમને આપો. જોહાર, જય આદિવાસી, જય ભીમ.